નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણા ઘઉંમાં છે કયા સમયમાં આપણે એનપીકે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તો એનો આપણે કયા સમયે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। હવે ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે આપણે 1261-0નો ઉપયોગ કરવો કે 052-34નો ઉપયોગ કરવો, કારણ કે આપણે બંને ખાતર છે એ સારામાં સારા છે અત્યારે વોટર સોલ્યુબલ ખાતરમાં છે સારામાં સારું રિઝલ્ટ આપે છે। તો હવે આપણે સ્પ્રે મારફતે આપવું હોય એટલા માટે ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે ક્યુ આપણે ખાતર આપીએ તો આપને વધારે ફાયદો મળે, કારણ કે સ્પ્રે કરવો એટલે થોડીક એમાં વધારે મહેનત છે આપણે લાગતી હોય છે। અને ઘણા ખેડૂતોને એક બીજો પણ પ્રશ્ન હોય કે વોટર સોલ્યુબલ ખાતરને આપણે સ્પ્રે દ્વારા જ આપવા જોઈએ કે પછી આપણે પાણીની મારફતે પણ આપી શકાય છે। તો એના વિશે પણ વાત કરવાના છીએ, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। હવે આપણા એનપીકે વોટર સોલ્યુબલ ખાતર વિશે વાત કરીએ તો આપણે જે એમાં કોઈ પણ એનપીકે વોટર સોલ્યુબલ ખાતર હોય છે એમાં તમને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એનો તમને ગ્રેડ મળે છે અલગ અલગ ટકાવારી પ્રમાણે। જેમ કે આપણે જે 052-34 છે તો એમાં તમને 52% ફોસ્ફરસ મળે છે અને 34% તમને પોટાશ મળે છે, અને એની જગ્યાએ આપણે 1261-00 આવે એમાં તમને 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ મળે છે, એમાં તમને પોટાશ નથી મળતું। એટલે કે આ બંનેનો આપણે કમ્પેરિઝન કરીએ તો તમને આમાં ફોસ્ફરસ છે એ કોમન મળે છે કે બંનેમાં તમને મળી જશે અને એક સારા પ્રમાણમાં મળે છે, કારણ કે 52% ફોસ્ફરસ તમને 052-34માં મળશે અને 1261માં તમને 61% ફોસ્ફરસ મળશે। હવે 052-34માં તમને નાઇટ્રોજન નથી મળતો અને 1261-0માં તમને પોટાશ નથી મળતો, એટલે કોઈ પણ એક વસ્તુ છે તમારે નહીં મળે। પણ હવે આપણે કયા સ્ટેજમાં છે આનો ઉપયોગ કરવાથી આપણે એક સારું રિઝલ્ટ મળે એના વિશે વાત કરીએ। તો હવે જ્યારે આપણો જે ઘઉંનો જે સમયગાળો છે એ 40 દિવસની આસપાસનો હોય કે ત્યારે તમે જોયું હશે કે આપણા ઘઉંમાં એ ફ્લાવરિંગ સ્ટેજ અથવા તમે ટીલરિંગ સ્ટેજ કહી શકો કે જ્યારે તમે આપણે કોઈ પણ ઘઉં હશે, અત્યારે આ ઘઉં છે આપણે 35 દિવસના છે, તો હજી આ 5-7 દિવસ થશે એટલે આ ઘઉં આપણે જે ગાભે પોટેને જે સમયગાળો કહીએ કે જેમાં એક મોટું છે આપણે પાંદડું નીકળતું હોય અને એના પછી છે આપણે ડુંડી એમાં બહાર નીકળતી હોય છે। તો હવે એ જે સમય આપણે હોય છે એ સમયમાં સૌથી વધારે જે ઘઉંના પાકને જરૂર પડતી હોય એ જે પોષક તત્વો છે એ છે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ, એમાં સૌથી વધારે એમાં આપણે ફોસ્ફરસની જરૂર પડે છે। એટલા માટે એ સમયમાં જો તમે 1261-0નો ઉપયોગ કરશો તો સૌથી સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે। એનું કારણ છે કે આપણે જે ડુંડી આવ્યા પહેલાં જે મોટું એક પાંદડું નીકળતું હોય, હવે એ પાંદડું જેટલું આપણે પોળું અને મોટું નીકળશે એટલું જ છે એ જે આપણે આવનારી જે ડુંડી નીકળશે એ ડુંડીની જે સાઇઝ છે મોટી અને લાંબી નીકળશે અને એમાં પૂતળિયાની જે સંખ્યા છે એ પણ વધારે નીકળશે। તો હવે ક્યારે થશે કે જ્યારે એને પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળશે અને નાઇટ્રોજન મળશે કે જેથી એનું જે ક્લોરોફિલનું પ્રમાણ છે એ સારું મળે અને નીચેથી એને પૂરતું પોષણ મળે, તો એ જે ડુંડી છે એ સાઇઝ મોટી નીકળે। અને બીજું મેન વસ્તુ શું હોય કે આપણે કોઈ પણ એક છોડવો હોય એમાં ઘણી બધી છે એમાં એના બ્રાન્ચીસ હોય છે। તો હવે ઘણીવાર કેવું થતું હોય કે જે સૌથી પહેલાં આપણે જે 2-3 ડુંડી નીકળતી હોય એક છોડમાં એ મોટી નીકળશે અને પાછળથી 2-3 ડુંડી હશે એની સાઇઝ નાની રહી જાય। તો એનું કારણ શું હોય કે એને પૂરતું પોષણ નથી મળતું, એટલા માટે આ પ્રોબ્લેમ છે આપણે આવતો હોય છે। એટલે આ સમયમાં છે આપણે 40, 42 કે 45 દિવસ સુધીમાં જો તમે 1261-0નો ઉપયોગ કરો સ્પ્રે દ્વારા તો તમને એક સારું રિઝલ્ટ મળશે। હવે આપણે એની વાત કરીએ કે એમાં તમારે કેટલું પ્રમાણ રાખવાનું છે, તો તમારે 1 કિલો જે આપણે 1261-0 ખાતર આવે છે એના તમારે 10 પંપ કરવાના છે, આપણે 15 લીટરના આવે છે, અને એને તમારે 2.5 વીઘા કવર કરવાનું છે। ઘણા ખેડૂતો શું કરે કે 10 પંપ તો કરે પણ 3-4 વીઘામાં કરી નાખે। ઓછામાં ઓછું તમારે 2.5 વીઘા કવર કરવાનું છે, એનાથી વધારે ના કરવું જોઈએ, કારણ કે પછી એમાં રિઝલ્ટ છે તમને ઓછું મળશે। એના કરતાં છે એક આપણે 1 કિલો વધારે ખાતરની જરૂર પડે પણ તમને એમાં સારું રિઝલ્ટ મળે એટલા માટે। એના પછી આપણે 052-34ની વાત કરીએ તો 052-34માં આપણે 52% ફોસ્ફરસ અને 34% આપણે પોટાશ મળે છે। તો હવે આ સમયે આપણે હવે આ ખાતરનો આપણે કયા સમયમાં ઉપયોગ કરવો જોઈએ
કે જ્યારે તમારો જે ઘઉંનો જે સમયગાળો છે એ 55 દિવસની આસપાસ હોય કે ત્યારે તમે જોયું હશે કે આપણે જે ડુંડી નીકળવાની શરૂઆત થઈ ગઈ હોય અને 50% ડુંડી છે બહાર નીકળી ગઈ હોય, અડધી છે ડુંડી બહાર નીકળતી હોય, તો આ સમયે છે સૌથી વધારે શું જરૂર પડે છે કે જ્યારે આપણે ડુંડી બહાર નીકળતી હોય તો એમાં અંદર છે પછી ધીરે ધીરે પૂતળિયામાં આપણે દાણો છે એ બંધાવવાની શરૂઆત પણ થઈ ગઈ હોય અને ત્યારે ડુંડી પણ આપણે બહાર નીકળતી હોય, તો ત્યારે સમયમાં જો તમે 05234નો ઉપયોગ કરશો તો સૌથી વધારે રિઝલ્ટ મળશે. ત્યારે જો આપણે 1261 ઉપયોગ કરીએ તો શું પ્રોબ્લેમ આવશે કે એનો જે વેજીટેટિવ ગ્રોથ છે એ વધી જશે. તો એનાથી આપણે જે ઘઉંની હાઇટ છે એ વધી જાય તો છેલ્લે આપણે ઢરવાનો પણ પ્રોબ્લેમ આવે અને વેજીટેટિવ ગ્રોથ વધશે તો ફળ છે આપણે નાનું રહી જશે. એટલા માટે આપણે 55 દિવસની આસપાસ જો તમે 05234નો ઉપયોગ કરશો તો સૌથી બેસ્ટ તમને એમાં રિઝલ્ટ મળશે. એટલે હવે આ તમારે એ જોવાનું છે કે આપણે બંને ખાતરનો ઉપયોગ કરવો કે કોઈ પણ એક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પણ મારું માનવું એવું છે કે આપણે જે નીચેથી પાયા ખાતરનો જે ખર્ચો કરીએ છીએ એમાં તમારે થોડોક છે 20 કે 25% કે 30% જેટલો તમે ખર્ચો ઓછો કરી નાખો અને એની જગ્યાએ એક ખર્ચના જે પૈસા છે તમે વોટર સોલ્યુબલ કે એમાં સ્પ્રેમાં તમે ખર્ચો કરશો તો તમને એક સારું રિઝલ્ટ મળશે. એટલા માટે આપણે બેઝ જો તમે ઘઉંમાં સ્પ્રે કરશો તો એ જે ખર્ચો કરો છો એ પ્રમાણે તમને એક સારું ઉત્પાદન તમને મળી શકે છે. એટલા માટે જે આ સ્ટેજમાં આપણે આ રીતે વોટર સોલ્યુબલનું છે એ સ્પ્રેનું મેનેજમેન્ટ છે રાખવું જોઈએ. પછી બીજા નંબરમાં કે ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે વોટર સોલ્યુબલ ખાતરને આપણે સ્પ્રેની જગ્યાએ નીચે છે પાણી સાથે આપી શકાય કે નહીં. તો હવે વોટર સોલ્યુબલને તમે પાણી સાથે આપી શકો છો, પણ એમાં શું પ્રોબ્લેમ થાય છે કે વોટર સોલ્યુબલને તમે પાણી સાથે આપશો તો એમાં તમારે ખર્ચાની દ્રષ્ટિએ થોડોક વધારે થઈ શકે. એનું કારણ છે કે તમે સ્પ્રે કરો ને એટલે તમે 2.5 વીઘા કવર કરો તો ચાલે, પણ એની જગ્યાએ તમે જમીન મારફતે એટલે કે પાણી સાથે આપો છો તો તમે મિનિમમ છે એ 1 વીઘાની આસપાસ કરી શકો છો. એનાથી વધારે કરશો તો તમને એમાં રિઝલ્ટ ઓછું મળશે. હવે 1 વીઘાની આસપાસ જો તમે 05234 કે 12680નો ઉપયોગ કરો તો એ તમને 1 વીઘાનો જે ખર્ચ છે એ 250 રૂપિયાની આસપાસ પડી જાય છે. તો એની જગ્યાએ તમે જે આપણે યુરિયાની જેમ કોઈ પણ જે બીજા ખાતરનો છંટકાવ કરીએ છીએ જેમ કે MOP પોટાશ છે, આપણે મ્યુરેટ પોટાશ છે અથવા 20-20-13 છે કે એ જે ટાઈપના જે ખાતર આવે છે એનો તમે એક ડોઝ કરી નાખશો તો પણ તમને આના કરતાં કિંમતમાં ઓછું ખર્ચો થશે અને એનું રિઝલ્ટ છે લાંબા સમય સુધી રહે છે અને બીજા પાકમાં પણ આપણે ફાયદો કરે છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી વોટર સોલ્યુબલ ખાતરનો તમારે સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બાકી તમે જો પાણી સાથે તમારે આપવાની ઈચ્છા હોય તો તમે 1 વીઘે 1 કિલો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમે કોઈ પણ પાકમાં વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરશો તો તમને એક સારું રિઝલ્ટ મળી શકે છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.